ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા લીલી મકાઈના ભજીયા। અને આ ભજીયા જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા લીલી મકાઈના ભજીયા। તો તેના માટે સૌપ્રથમ મિક્સર જારમાં મેં 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને અડધી ચમચી જેટલા આખા મરી છે તે લીધા છે અને અડધી ચમચી જેટલો અજમો અને 1 ચમચી ભરીને અહીં વરિયાળી છે તે લીધી છે। તો આ બધી વસ્તુને આપણે સૌપ્રથમ અહીં અધકચરી એવી મિક્સર જારમાં પીસી લેવાની છે। તો બધી વસ્તુ જે છે તે મેં પીસી લીધી છે અને તેને સૌપ્રથમ આપણે એક બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ હવે તે જ મિક્સર જારમાં અહીં સૌપ્રથમ 1 કપ જેટલા લીલી મકાઈના દાણા છે તેને આપણે અધકચરા પીસી લેવાના છે। જો અહીં મારી પાસે દાણા જે છે તે મકાઈના કાઢેલા છે એટલે હું એને મિક્સર જારમાં પીસી રહી છું। જો તમારી પાસે મકાઈના દાણા આ રીતે કાઢેલા ના હોય, આખી મકાઈ હોય તો તેને તમે ખમણીમાં છીણી પણ શકો છો। તો અહીં સૌપ્રથમ 1 કપ જેટલા લીલી મકાઈના જે દાણા છે તે પીસી લીધા અને ત્યારબાદ હવે અહીં અડધો કપ જે છે તે અહીં નાખીને તેને પીસી લઈશ। તો આ રીતે મિક્સર જારમાં 1.5 કપ જેટલા મકાઈના દાણા જે હતા તેને મેં પીસી લીધા છે અને હવે તે જ મિક્સર જારમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશું। તો તેના માટે અહીં મેં 10 થી 12 જેટલી લસણની કળીઓ લીધી છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 3 જેવા મીડિયમ તીખા મરચાં લીધા છે। જો તમને ભજીયા સ્પાઇસી પસંદ હોય એકદમ તીખા તો અહીં લીલી મરચી જે છે તે યુઝ કરવી। તો અહીં 3 જેટલી તીખી મરચી જે છે તે મેં અહીં ઉમેરી દીધી છે। તો અહીં આદુ, મરચાં અને લસણને પણ આપણે આ રીતે મિક્સર જારમાં જ અહીં પીસી લેવાના છે। તો આદુ, મરચાં, લસણ મેં પીસી લીધા છે અને ત્યારબાદ હવે આપણે જે લીલી મકાઈ પીસીને રાખી છે તેમાં આપણે જે અધકચરો મસાલો વાટેલો રાખ્યો છે તે બધો જ મસાલો અહીં ઉમેરી દઈશું। એટલે કે સૌપ્રથમ જે મરી, ધાણા અને અજમો અને વરિયાળી પીસીને રાખી છે તે બધો જ મસાલો સૌપ્રથમ અહીં ઉમેરી દઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને અહીં ઝીણી ચોપરમાં મેં ચોપ કરી લીધી છે। તો તેને પણ અહીં ડુંગળીને પણ અહીં ઉમેરી દઈશું। આ રીતે ઝીણી સમારેલી ડુંગળી ઉમેર્યા બાદ હવે આપણે જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ મિક્સર જારમાં બનાવીને મેં રાખી છે તે પેસ્ટ બધી જ અહીં ઉમેરી દઈશ આમાં બેટરમાં। ત્યારબાદ હવે અહીં તેમાં લીલા ધાણા કટ કરેલા છે તો લીલા ધાણા અહીં ઉમેરી દઈશ અને લીલા ધાણા પણ વધારે પડતા ઉમેરવા, તેનાથી પણ ભજીયાનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે। અને ત્યારબાદ અહીં મેં 1 નાની ચમચી જેટલું મીઠું એટલે કે 1.5 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે અને હવે તેમાં ચપટીક જેટલી હળદર ઉમેરી દઈશું। અને હળદર ઉમેર્યા બાદ હવે ભજીયાનું બેટર બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને 1/4 કપ જેટલો ચોખાનો લોટ જે છે તે લીધો છે। તો અહીં ચોખાનો લોટ પણ ઉમેરવાથી ભજીયા જે છે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો હવે આ બંને લોટને આપણે સૌપ્રથમ જે લીલી મકાઈ આપણે પીસીને રાખી છે એટલે કે આ બેટર સાથે એકદમ સરસ રીતે લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેમાં પાણી નથી ઉમેરવાનું। એટલે કે સૌપ્રથમ આ મિશ્રણ સાથે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને આ રીતે ત્યારબાદ મિક્સ ન થાય એટલે કે થોડું ડ્રાય લાગે તો જ પાણી જે છે તે ઉમેરવાનું છે ભજીયાનું બેટર બનાવવા માટે। તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું ત્યારબાદ મને અહીં ડ્રાય લાગી રહ્યું છે મિશ્રણ, એટલે કે વ્યવસ્થિત આ રીતે બેટર કડક લાગી રહ્યું છે થોડું। તો અહીં 1/4 કપ જેટલા પાણીની મને જરૂર પડી છે। તો આ રીતે પાણી ઉમેરીને અહીં ભજીયાનું બેટર જે છે તે મેં આ રીતનું રેડી કરી લીધું છે। તો આ રીતનું બેટર જે છે તે રાખવાનું છે, એટલે કે એકદમ ઢીલું પણ નહીં અને એકદમ આ રીતે કઠણ પણ નહીં અને આ રીતે આપણે ભજીયા પડી શકે તે રીતનું બેટર જે છે તે રાખવાનું છે। તો આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે ચપટીક જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને તેની ઉપર અહીં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। તો લીલી મકાઈ સ્વાદમાં થોડી સ્વીટ હોય એટલે કે મીઠી હોય તો અહીં 1 લીંબુનો રસ અહીં મેં ઉમેરી દીધો છે અને હવે ખાવાના સોડાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે ભજીયા તળવા માટે તેલ પણ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે।
તો અહીં ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ તળવાના છે. જો હાઈ ગેસની ફ્લેમ રાખશો તો અંદરથી કાચા રહેશે અને ધીમી ગેસની ફ્લેમ રાખશો તો ભજીયા જે છે તે ઓઇલી રહેશે. તો મીડિયમ ગેસની ફ્લેમ રાખીને અહીં આ રીતે નાના નાના ભજીયા જે છે તે તેલમાં આપણે તળી લેવાના છે. અને આ રીતે બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને આપણે આ રીતે ફેરવીને બધી બાજુ એકદમ સરસ રીતે તળી લેશું. તો આ જ રીતે બધા ભજીયા જે છે તે આપણે તળી લેવાના છે અને ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ જ રાખવાની છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા લીલી મકાઈના ભજીયા. અને આ ભજીયા જે છે તે હમણાં ચોમાસાની સિઝનમાં આ રીતે તીખા મરચાં તરેલા હોય અથવા તો તીખી બેસનની કઢી હોય તો તેની સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મેં અહીં આ રીતે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા લીલી મકાઈના ભજીયા. અને આ ભજીયા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.